લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહીદ દિવસ નિમિત્તે વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા એક શામ શહીદોના નામ મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત શાંતિપાઠ અને દીપ પ્રગટ સાથે કરવામાં આવી। આ કાર્યક્રમમાં લગભગ 50 કલાકારોના ભવ્ય દેશભક્તિ અને ભક્તિ ગીતોના કાર્યક્રમથી દર્શકો મનમોહક અનુભવ કર્યો। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મહામંત્રીઓ, કાઉન્સિલરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। હાથોમાં તિરંગો લહેરાવી સૌએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી સાથે જ હિન્દુ સનાતન ધર્મને ઉજાગર કરવાનો મેસેજ આપી કાર્યક્રમ સમાપ્ત થયો। देर तक पहुंचने के लिए तैयार है। दुआएं शहीद दिवस शहीदों के नाम वीर भगत सिंह जी ने 24 वर्ष की आयु में आज फांसी थई थी। युवा પોતાના જીવનની દેશ માટે આહુતિ આપી। સાથે સાથે સુખદેવ, રાજગુરુજી અને એવા અનેક શહીદો જેને દેશ માટે પોતાના પ્રાણોની પરવા કર્યા વગર પ્રાણોની આહુતિ આપી છે। સૌને યાદ કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શ્રી મૌલિકભાઈ દેસાઈ અને એમની પૂરી ટીમ દ્વારા એક સુંદર આયોજન કર્યું છે। એક શામ શહીદો કે નામ ગીત અને સંગીતના માધ્યમથી આપણે દેશભક્તિના ગીતો અને શહીદોને યાદ કરીને આપણે એમને સતત નમન કરીએ। એ અભ્યર્થના। 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ વડોદરાના લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીજીના માર્ગદર્શન હેઠળ એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો આ કાર્યક્રમમાં વડોદરાના નાગરિકો, વડોદરાના યુવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આ કાર્યક્રમ દ્વારા આજે લોકોમાં દેશભક્તિનો રંગ જામ્યો છે। લોકોને ધ્યાનમાં આવ્યું છે કે આપણા શહીદોએ જે શહીદી વહોરી હતી એના કારણે આપણો દેશ આઝાદ થયો હતો। આમ જ આપણો દેશ આઝાદ નહોતો થયો। આવનારી આપણી યુવા પેઢી આપણા શહીદોને યાદ રાખે, આપણા શહીદોનું સ્મરણ કરે, આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપે, એના માટેનો યુવા મોરચા દ્વારા આ એક નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે। આ વર્ષથી એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। બિલકુલ આપ જોઈ શકો છો 50 કરતાં પણ વધારે કલાકારો દ્વારા મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શોનું આયોજન થવાનું છે। એક અલગ પ્રકારનું સ્ટોરી ટેલિંગ ટાઈપનો કાર્યક્રમ જેમાં લોકોને ધ્યાનમાં આવશે કે કઈ રીતે આપણા જે શહીદો હતા એમની જીવનશૈલી કેવી હતી, એ લોકોએ દેશ માટે કઈ રીતે પોતાની કુરબાની આપી હતી। આ આખા દરેકે દરેક વિષયને આમાં સમાવેશ કરીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે।